શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વટ સાવિત્રી પૂર્ણિમાની વ્રતકથા, મહિમા, પૂજન વિધિ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। देहि सौभाग्यम आरोग्यम देहि में परमम सुखम रूपम देहि जयम देहि यशो देहि दिशो जहि। बोलो माँ सावित्रीनी जय, धर्मराज यमराजनी जय। मित्रों, सनातन धर्म में पूर्णिमाનું ઘણું મહત્વ છે। આ પૂર્ણિમા જે જ્યેષ્ઠ માસની પૂર્ણિમા છે તે પૂર્ણિમા ખાસ એટલા માટે છે કે આજે બહેનો, જે સૌભાગ્યવતી બહેનો છે, તે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે, ઘરમાં સુખાકારી માટે વટ સાવિત્રી વ્રત કરે છે, જે વટ સાવિત્રી પૂર્ણિમા તરીકે ઉજવાય છે। આ દિવસે વટ વૃક્ષની પૂજા થાય છે, યમરાજની પૂજા થાય છે, સાવિત્રી અને સત્યવાનની પૂજા થાય છે। બહેનો 16 શૃંગાર કરીને વટ સાવિત્રીનું પૂજન કરવા જાય છે। જો કે આ પૂર્ણિમાનું વ્રત અમુક બહેનો તેરસથી પણ લે છે। તેમાં તેરસ અને 14ના દિવસે બહેનો એક ટાઈમ ભોજન લે છે અને પૂર્ણિમાના દિવસે પૂજન કરે છે વટવૃક્ષનું અને ઉપવાસ કરે છે, ફલાહાર કે નિરાહાર રહે છે। આ પૂર્ણિમાનું શુભ મુહૂર્ત છે સવારે 5:30થી લઈને, અને જો બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરવી હોય તો 4 થી 4:46 સુધી। આ ઉપરાંત બપોરના સમયે અભિજીત મુહૂર્ત પણ છે, જે 11:57થી લઈને 12:52 સુધી રહેશે। વિજય મુહૂર્ત પણ છે બપોરના 2:44થી લઈને 3:40। આ દરમિયાન બહેનો ગમે ત્યારે પૂજા કરી શકે છે। પૂજા બ્રાહ્મણ દ્વારા પણ વટવૃક્ષની થાય છે અને બહેનો હળી મળીને સાથે રહીને પણ પૂજા કરી શકે છે। જે સ્થાને જેવી રીતિ હોય એ પ્રમાણે બહેનો વટવૃક્ષની પૂજા કરે છે। હવે આપણે જાણી લઈએ કે વટવૃક્ષની પૂજા કરતી વખતે પૂજાની સામગ્રી કઈ કઈ જોઈએ છે, થાળી કેવી રીતે તૈયાર કરવી। તો પૂજામાં ખાસ કરીને સાવિત્રી, સત્યવાન અને યમરાજની મૂર્તિ કે ચિત્રજી હોવા જોઈએ। કાચો સૂતરનો દોરો, સફેદ નાળાછડી જેને કહેવાય છે, તે તૈયાર રાખવી, કારણ કે વટવૃક્ષની પ્રદક્ષિણા કરતી વખતે આ કાચા સૂતરના દોરાનો ઉપયોગ થાય છે। અને થાળીમાં હળદર, કંકુ, અબીલ, ગુલાલ, સિંદૂર, અક્ષત, ચંદન અર્પણ કરવા માટે તાંબાનો કળશ શુદ્ધ જળથી ભરેલો હોવો જોઈએ। ધૂપસળી, ગાયના ઘીનો દીવો, કપૂર, પ્રસાદ, ફળનો ભોગ અને હલવો પૂરી, ઋતુફળ જેવા કે કેરી, જાંબુ, કેળા જે આપણી પાસે હોય, અને આગલી રાત્રે ભીંજવેલા ચણા, જે ચણાનો ભોગ અને પૂરીનો ભોગ ભગવાનને લાગે છે। સૌભાગ્ય સામગ્રી પણ દાન દેવાય છે। તે સામગ્રીમાં ખાસ કરીને ચૂંદડી, બંગડી, મહેંદી, કાસ્કો, અરીસો, ચાંદલો, આપણે જે કાંઈ શૃંગાર કરતા હોય તે બધી 16 શૃંગારની સામગ્રી હોય તે એકઠી કરીને સાથે રાખવી। આ બધી સામગ્રીઓ સૌભાગ્યવતીને દાન પણ આપી શકાય છે અને પોતે પણ પ્રસાદમાં લઈ શકે છે બહેનો સ્વયં। આ રીતે જે જ્યાંની રીતિ હોય એ પ્રમાણે આ વટ સાવિત્રી વ્રતનું પૂજન કરવું અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મારો ચૂડી ચાંદલો અખંડ રહે, મારા બાળ ગોપાળોના સ્વાસ્થ્યની રક્ષા કરજો, અમારા ઘરમાં સુખ શાંતિ બની રહે, હે પ્રભુ સદૈવ અમારી પર કૃપા દ્રષ્ટિ રાખજો। આ રીતે પ્રાર્થના કરીને ભૂલચૂક ક્ષમા મંગાઈ છે। વટ સાવિત્રી વ્રત કરનાર બહેનો જો માસિક ધર્મમાં થાય તો 5 દિવસે તો પૂજા થાય છે, નહીતર કોઈ બીજા બહેન દ્વારા આ વ્રતની પૂજા કરાવી શકાય છે અને એમને કંઈક ભેટ આપવી। જ્યારે 5 દિવસ થાય ત્યારે દાન પુણ્ય કરી લેવું। જો ઘરમાં સૂતક હોય કે કોઈ પણ કારણસર બહાર ગામ જવાનું થતું હોય તો પણ વ્રત થાય છે। દાનનો સંકલ્પ, પૂજાનો સંકલ્પ જે આપણે કર્યો હોય તે પૂજા પણ પછી કરી લેવી, મહાદેવના મંદિરમાં જઈને, અને બ્રાહ્મણોને તથા જરૂરિયાતમંદને દાન દક્ષિણા આપી દેવા। આ રીતે પણ વ્રતનો સંકલ્પ પૂર્ણ થાય છે। અને જો વ્રતનું ઉજવણું કરવું હોય તો વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રતમાં ઉજવણામાં જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે। વટવૃક્ષની પૂજા જે આપણે કરી હોય તે વૃક્ષના કોમળ પત્રને લઈને તેને પણ આરોગી શકાય છે। પારણામાં
સૌથી પહેલાં વટવૃક્ષની જળમાં જલ અર્પિત કરવું જોઈએ. ત્યારબાદ તે વટવૃક્ષના કોમળ પત્રને સેવન કરવું જોઈએ. જે પલાળેલા ચણા છે, પૂરી છે, ફળ છે, તે આપણે જે પ્રસાદમાં રાખ્યા છે તેનું સેવન કરી લેવું જોઈએ. આ વાત ખાસ ધ્યાન રાખવી કે પારણાના દિવસે સાત્વિક ભોજન કરવું, તામસિક નહીં. લસણ, ડુંગળી આદિનો ત્યાગ કરવો. આ ઉપરાંત પારણા કરતી વખતે પૂજા દરમિયાન જે આપણાથી ભૂલ થઈ હોય જાણે અજાણે તેની ક્ષમા પ્રાર્થના કરવી. માતા સાવિત્રી અને વટવૃક્ષને પ્રણામ કરીને જલ ગ્રહણ કરવું. ત્યારબાદ પતિના ચરણ સ્પર્શ કરવા અને ઘરમાં જે વડીલો છે, વૃદ્ધો છે, તેના આશીર્વાદ પ્રાપ્ત કરવા. આ રીતે પારણ કરી શકાય છે. ત્યારબાદ દક્ષિણા સમર્પિત કરવી. અને આ વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત જે બહેનો કરે છે તે ખાસ કથા સાંભળે. હવે આપણે સાંભળીએ આ વટ સાવિત્રી વ્રતની કથા. બોલો માતા સાવિત્રી સત્યવાન દેવની જય. ઘણા વર્ષો પહેલાં અશ્વપતિ નામના એક રાજા થઈ ગયા. તેની રાણીનું નામ મંગળા. રાજા રાણી ખૂબ જ ઉદાર, દયાળુ અને પરોપકારી હતા. તેમના રાજ્યની પ્રજા સર્વ વાતે સુખી હતી. રાજાના દરબારમાં દરેકને સરખો ન્યાય મળતો. રાજા પોતાની પ્રજાને પિતા સમાન પ્રેમ આપતા હતા. આ અશ્વપતિ રાજા સર્વ વાતે સુખી હતા. પણ તેને એક જ વાતનું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતું. એક દિવસ આ રાજાને ત્યાં નારદ મુનિ પધાર્યા. તેમણે રાજાને તેની ચિંતાનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ તેમને પોતાનું દુઃખ કહી જણાવ્યું. નારદ મુનિએ અશ્વપતિ રાજાને સંતાન પ્રાપ્તિ કરવા માટે તપ કરવા કહ્યું. નારદજીના કહ્યા મુજબ રાજાએ સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી. રાજાએ ખૂબ જ આકરું તપ કર્યું એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા. તેમણે રાજાને વરદાન માંગવા કહ્યું. ત્યારે રાજાએ કહ્યું, હે દેવીમાં, આપની કૃપાથી અમે સર્વ વાતે સુખી છીએ, પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં કોઈ સંતાન નથી. ત્યારે દેવીએ કહ્યું, હે રાજન, તમારા નસીબમાં પુત્રનું સુખ નથી, પણ મેં તમને વચન આપ્યું છે એટલે તમને એક પુત્રને બદલે પુત્રી થશે. પુત્રી પણ એવી ગુણિયળ, સંસ્કારી અને ભક્તિભાવવાળી થશે કે આગળ જતાં તેનું નામ રોશન કરશે. તમે આ પુત્રીનું નામ મારા પરથી એટલે કે સાવિત્રી પાડજો. આટલું કહીને માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા. થોડા સમય બાદ રાણીને તો દિવસ રહ્યા અને પૂરા 9 માસે એક કુંવરીને જન્મ આપ્યો. તે કુંવરી રૂપના અંબાર જેવી હતી. રાજા રાણીએ માતાજીના કહ્યા પ્રમાણે આ કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું. આ સાવિત્રી ખૂબ જ લાડકોડમાં ઉછરવા લાગી. તે દિવસે વધે નહીં એટલી રાત્રે વધે. રાજાએ તો તેને ભણાવી ગણાવીને વિદ્યામાં પારંગત બનાવી. ધીરે ધીરે સાવિત્રી ઉંમરલાયક થઈ ગઈ. રાજા રાણીને પણ તેના લગ્નની ચિંતા થવા લાગી. તેને જોવા માટે અનેક રાજકુમારો આવવા લાગ્યા, પણ સૌ એની આગળ વામણા લાગવા માંડ્યા એટલે કોઈ હા પાડતું નહીં. એવામાં એક દિવસ નારદજી ત્યાં આવી ચડ્યા. રાજાએ નારદજીની આગતા શાકતા કરી. ત્યારે નારદજીએ કહ્યું, હે રાજન, તમે રાજકુંવરીને પરણાવતા કેમ નથી? રાજકુંવરીને અનુકૂળ આવે એવો કોઈ રાજકુમાર મળે તો પરણાવીએ ને. રાજાએ આમ કહ્યું. એવામાં સાવિત્રી પણ ત્યાં આવી પહોંચ્યા. તેણે નારદજીને પ્રણામ કર્યા. નારદજીએ આશીર્વાદ આપ્યા. બેટી, તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો કે નહીં? રાજકુમારી સાવિત્રી બોલ્યા, હે ભગવાન, ધુમ્મતસેનનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું છે. આથી તેઓ જંગલમાં આશ્રમ બાંધીને રહે છે. તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું. સાવિત્રીની વાત સાંભળીને નારદજી કંઈ ન બોલ્યા, છતાં થોડીવાર વિચાર કરીને બોલ્યા, સાવિત્રી, તે પસંદગી તો સારી કરી છે. સત્યવાન ખરેખર રૂપ અને ગુણના ભંડાર છે. પણ સાવિત્રી બોલે છે, પણ શું મુનિવર? નારદજી કહે છે તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. હવે માત્ર 1 જ વર્ષ તે જીવશે. આ સાંભળીને રાજા રાણીના માથે તો દુઃખના ડુંગર તૂટી પડ્યા. તે થોડીવાર સુધી તો સ્તબ્ધ બનીને બેસી રહ્યા. પછી રાજા રાણીએ દીકરી સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી. ખૂબ સમજાવી, પણ સાવિત્રી એકની બે ન થાય.
પોતાના વિચાર પર અડગ રહી. આથી રાજા રાણી ઢીલા પડી ગયા. નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ એટલે નારદજીએ નારાયણ નારાયણ કરતા કરતા ચાલતા થયા. પછી રાજા અશ્વપતિ જંગલમાં આવેલા ધુમ્મતસેનના આશ્રમે ગયા. ધુમ્મતસેન અને તેમની પત્ની બંને અંધ હતા, તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં. તેથી રાજા ધુમ્મતસેન પાસે ગયા અને બોલ્યા, હે રાજા, મારું નામ અશ્વપતિ છે. હું આ રાજ્યનો રાજા છું. હું મારી પુત્રી સાવિત્રીનું માગું આપના પુત્ર સત્યવાન સાથે કરવા માંગુ છું. આ સાંભળીને અંધ રાજા ધુમ્મતસેનને તો ભારે નવાઈ લાગી. તેઓ બોલ્યા, હે રાજન, આપ તો જાણો છો કે હું વૃદ્ધ અને અંધ છું. વળી હું રાજ્ય વગરનો રાજા છું. હું મારી પત્ની અને પુત્ર સત્યવાન અમે ત્રણેય આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ. અત્યારે અમારી પાસે કોઈ માલ મિલકત નથી. મારો પુત્ર સત્યવાન જંગલમાંથી લાકડા કાપી લાવી તેને વેચીને અમારું ગુજરાન ચલાવી રહ્યો છે. જ્યારે આપની દીકરી તો એક રાજકુમારી છે. તે નાનપણથી જ રાજમહેલમાં મોટી થઈ છે. તેને કદી આવા દુઃખો વેઠ્યા નહીં હોય. એ હાથે કરીને આવા જંગલમાં દુઃખો વેઠવા શા માટે તૈયાર થઈ છે? ત્યારે મહારાજ બોલે છે, સાવિત્રી પોતે જ તમારા પુત્રને પરણવા તૈયાર થઈ છે, તો પછી આપને શું વાંધો છે? ત્યારે રાજા ધુમ્મતસેન કહે છે, ના, મને કોઈ વાંધો નથી, પણ હજી સાવિત્રી નાદાન છે. તે પોતાના ભવિષ્યનું લાંબો વિચાર કરી શકતી નથી, માટે જ આપણે તેને સમજાવી જોઈએ. ત્યારે રાજા કહે છે, પરંતુ સાવિત્રી તેની વાતમાં અડગ છે. તે સત્યવાન સિવાય બીજા કોઈ પુરુષને પરણવા ઈચ્છતી નથી. ત્યારે ધુમ્મતસેન રાજા ફરી કહે છે, અરે, જેવી હરિની ઈચ્છા. મને તો સાવિત્રી જેવી પુત્ર વધુ મળે તો તે હરખની વાત છે. ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો. થોડા દિવસ બાદ શુભ મુહૂર્ત જોઈને અશ્વપતિ રાજાએ પોતાની પુત્રી સાવિત્રીને સત્યવાન સાથે ધામે ધૂમેથી પરણાવી દીધી. રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા, પરંતુ અંદરથી દીકરીની ચિંતા સતાવતી હતી. રાજાએ પોતાની દીકરી સાવિત્રીને કન્યાદાનમાં ખૂબ જ ચીજવસ્તુઓ, પુષ્કળ ધન આપ્યું. આ આશ્રમમાં સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદમાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા. એક દિવસ નારદ મુનિ તે આશ્રમમાં પધાર્યા અને તેમણે સાવિત્રીને વટ સાવિત્રી વ્રત કરવાનું જણાવ્યું. સાવિત્રીએ 3 દિવસનું વટ સાવિત્રીનું વ્રત ખૂબ જ ભક્તિ ભાવથી કર્યું અને ચોથે દિવસે તે પૂરું કર્યું. તેણે ખૂબ જ ભાવથી મા સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી. આમ ને આમ 1 વર્ષ પૂરું થયું. નારદ મુનિના કહ્યા પ્રમાણે સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવવા લાગ્યો. તેમ તેમ સાવિત્રી વધુને વધુ અડગ થવા લાગી. આજે સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો. એ દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવીનું ધ્યાન ધર્યું. સવારની પહોરમાં સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યા. સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું, તેથી તેણે સત્યવાન સાથે જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. સત્યવાન પોતાની સાથે સાવિત્રીને પણ જંગલમાં લઈ ગયા. સત્યવાન અને સાવિત્રી બંને વાતો કરતા કરતા જંગલમાં એક સૂકા ઝાડના ઠૂઠા પાસે બેસી રહ્યા. સત્યવાન તે ઝાડ ઉપર કુહાડીનો ઘા મારવા ગયો કે અચાનક જ તેના પેટમાં ભારે દુખાવો ઉપડ્યો. તે જમીન ઉપર ઢળી પડ્યો, બેભાન થઈ ગયો. સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈને કપાળે હાથ ફેરવવા લાગી. એટલામાં તો એક ભયંકર કાળા રંગનો તેજસ્વી વિશાળ આકૃતિવાળો પુરુષ ત્યાં પ્રગટ થયો. સાવિત્રી તેને જોઈને સહેજ પણ ડરી નહીં. ઉલટાનું સાવિત્રીએ તે પુરુષને પૂછ્યું, તમે કોણ છો? અહીં કેમ ઊભા છો? ત્યારે તે પુરુષ બોલ્યો, હું સ્વયં યમરાજ છું. તારા પતિનો જીવ લેવા આવ્યો છું. ત્યારે સાવિત્રી બોલ્યા, સાંભળ્યું છે કે મૃત્યુલોકના માનવીનો જીવ લેવા માટે તો આપના દૂતો આવે છે, પછી આપ જાતે કેમ આવ્યા છો? આ સાંભળીને યમરાજ બોલ્યા, સત્યવાન સાચો અને સદાચારી પુરુષ છે, એટલે એના જીવને લઈ જવો મારા દૂતોનું કામ નથી. આવા પવિત્ર પુરુષની આત્માને લેવા માટે હું સ્વયં પોતે આવ્યો છું. આમ કહીને યમરાજે સત્યવાનના પ્રાણ હરી લીધા અને ચાલવા લાગ્યા.
સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકીને દુઃખી હૃદયે વિલાપ કરતા કરતા યમરાજની પાછળ પાછળ જવા લાગ્યા. સાવિત્રીને પાછળ આવતા જોઈને યમરાજ બોલ્યા, હે બેટી, હવે પાછળ આવવું નકામું છે, કારણ કે અહીં માનવીની હદ પૂરી થાય છે. તું પાછી જા. વિધિના લેખ મિથ્યા થતા નથી, માટે હવે તારે શોક કરવો નકામો છે. યમરાજા, મારી શ્રદ્ધા અને સંકલ્પ બંને અડગ છે. હું મારા પતિ સાથે જ રહીશ. 7 ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે. હું તો આપની સાથે ઘણા ડગલા ચાલી છું, એટલે આપ મારા મિત્ર બન્યા છો. મારો પતિવ્રત ધર્મ પાળવા આપ મને કઈ રીતે રોકી શકો? આમ કહીને સાવિત્રી મૌન થઈ ગયા. આ સાંભળીને યમરાજ પ્રસન્ન થઈને બોલ્યા, બેટી, તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું. તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માંગ. ત્યારે સાવિત્રી બોલ્યા, મારા સસરાનો અંધાપો દૂર થાય અને તેમને સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો. તથાસ્તુ કહીને યમરાજે સાવિત્રીને પાછું વળવા માટે કહ્યું. ત્યારે સાવિત્રી કહે છે, હે યમરાજ, હવે મારા માટે પાછું વળવું અશક્ય છે. જ્યાં મારા પતિ ત્યાં હું. એ જ નારીનો સાચો ધર્મ છે. વળી સત્પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી. તો પછી શું તમારો સત્સંગ નકામો જશે? યમરાજ ફરી પ્રસન્ન થઈને બોલ્યા, બેટી, તે મને ધર્મ વિશે સાચી જ સમજ આપી છે. તારી ચાલાકીથી હું ખૂબ જ પ્રસન્ન થયો. તું તારા પતિના પ્રાણ સિવાય ગમે તે માંગી લે. આ સાંભળીને સાવિત્રી દેવી બોલ્યા, હે મહારાજ, મારા સસરાનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો. મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો. તથાસ્તુ કહીને યમરાજ ફરી સાવિત્રીને કહે છે, હવે તું અહીંથી વળી જા. ત્યારે સાવિત્રી ફરી બોલ્યા, હે યમરાજ, આપ તો સૌને નિયમમાં રાખો છો. મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો? શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી? ત્યારે યમરાજ કહે છે, સાવિત્રી, તારી તર્ક બુદ્ધિ વાણીએ તો મને જ વચનમાં બાંધી લીધો છે. તારા પતિના જીવન સિવાય ગમે તે માંગી લે. ત્યારે સાવિત્રી કહે છે, હે યમદેવ, મારા પિતાને એક પણ પુત્ર નથી, માટે તેમને 100 પુત્રો થાય, તેમનો વંશ આગળ વધે તેવું વરદાન આપો. તથાસ્તુ કહીને યમરાજ આગળ ચાલવા લાગ્યા અને સાવિત્રી ફરી તેમની પાછળ પાછળ ચાલવા લાગી. યમરાજ બોલ્યા, સાવિત્રી, હવે તું અહીંથી વળી જા. ત્યારે સાવિત્રી ફરી બોલે છે, હે યમરાજા, મારા પતિ આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને સહેજ પણ દુઃખ લાગતું નથી. સત્પુરુષોના હૃદય હંમેશા પવિત્ર હોય છે અને તેથી જ બધા મનુષ્ય સંતોનો વિશ્વાસ કરે છે. હું પણ આપના વિશ્વાસે જ ચાલી આવી છું. આ સાંભળીને યમરાજ કહે છે, હે સાવિત્રી, તારા વચનોથી હું ઘણો સંતુષ્ટ છું. માટે તારા પતિના જીવ સિવાય ગમે તે વરદાન માંગી લે. હવે તું ઘણી દૂર આવી ગઈ છે, માટે પાછી વળ. ત્યારે સાવિત્રી કહે છે, હે યમરાજ, મને 100 બળવાન પુત્ર થાય તેવું વરદાન આપો. ત્યારે યમરાજ કહે છે, તથાસ્તુ, તારી ઈચ્છા પૂરી થશે. હવે તું એકેય ડગલું આગળ ફર્યા વિના પાછી વળ. આગળ આવી શકે તેમ નથી. ત્યારે સાવિત્રી કહે છે, હે યમરાજા, આપે મને 100 પુત્રો થાય તેવું વરદાન આપ્યું છે. મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે? ત્યારે યમરાજ કહે છે, હે સાવિત્રી, તે તો ખરેખર તારી બુદ્ધિ ચાતુર્યથી, તર્કયુક્ત વાણીથી મને હરાવ્યો છે. હું તારી ચતુરાઈથી પ્રસન્ન થયો છું. જા, તને તારો પતિ પાછો આપું છું અને એને 400 વર્ષનું આયુષ્ય પણ આપું છું. આમ કહીને યમરાજા સાવિત્રીને આશીર્વાદ આપીને ખાલી હાથે પાછા વળ્યા. સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેમનું માથું પોતાના ખોળામાં લીધું કે તરત સત્યવાન આળસ મરડીને બેઠા થયા. સત્યવાનને જીવતા જોઈને સાવિત્રી ખુશ થઈ ગઈ. સત્યવાને પોતાને સ્વપ્નમાં જોયેલી સઘળી હકીકત કહી સંભળાવી. સાવિત્રીએ પણ તેને સત્ય હકીકત કહી સંભળાવી. સાવિત્રીના કારણે જ આજે
સત્યવાનને જીવનદાન મળ્યું તે જાણીને સત્યવાન પોતાને આવી પત્ની મળવા બદલ સાવિત્રી દેવીનો આભાર માનવા લાગ્યા. યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતા ધુમ્મસેન દેખતા થયા. તેમણે ગુમાવેલું રાજ્ય પાછું મળ્યું. સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતાં 100 બળવાન પુત્રો જન્મ્યા. પોતે પણ 100 ગુણવાન બળવાન આયુષ્યવાન પુત્રોની માતા બની. આમ ફરીથી તેમના જીવનમાં આનંદ વ્યાપી ગયો. હે મા સાવિત્રી દેવી, તમે જેવા આ સાવિત્રી સત્યવાનને ફળ્યા. તમારું વ્રત કરનાર, કથા કહેનાર, કથા વાંચનાર સૌને ફળજો. બોલો સાવિત્રી દેવીની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું વટ સાવિત્રી વ્રત પૂર્ણિમાની કથા, પૂજન વિધિ, મહિમા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. બોલો માતા સાવિત્રી દેવીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.